સેમીમાં રૂપાંતર કરો તો આપણે સેમીમાં રૂપાંતર કરવાનું છે। તો જોઈએ દાખલા નંબર 4 માં રકમ નંબર 1 માં છે 3 મીટર। હવે આપણે સેમીમાં રૂપાંતર કરતા પહેલા શું કરવાનું છે? રકમને 100 વડે ગુણવી પડે। કોઈ પણ રકમ આપી બરાબર, તેને શું કરવાનું છે? આપણે તેને રકમને 100 વડે ગુણવાની છે। તો આપણે
125 નંબરનું પેજ છે. એમાં દાખલા નંબર 1 આવશે. 26 દાખલા નંબર 6 નો 1 નંબરનો દાખલો જોઈએ છે. તો દાખલા નંબર 1 માં જુઓ 145 સેમી આપેલા છે. હવે શું લખવાનું છે? આની સૂચના મીટર ડેશ સેમીમાં રૂપાંતર કરો. અહીં છે મીટર ડેશ સેમીમાં રૂપાંતર કરો. તો મીટરને સેમીમાં રૂપાંતર કરવાનું છે. એટલે મીટર અને સેમી બંને લખવાનું છે. તો અહીંયા આપણે એક રકમમાં આપણે 145 સેમી લખવાનું છે. કેટલા? 145 સેમી. પહેલો દાખલો હતો. જ્યારે બીજા નંબરના દાખલામાં જોઈએ શું લખવાનું છે? 145 સેમી તો 1 મીટર અને 45 સેમી એમ પણ લખી શકાય છે. ત્યાર પછી આપેલું છે 360 સેમી. 360 સેમી. આપણે જોયું 1 મીટર બરાબર કેટલા હતા? તો કે 100 સેમી હતા. તો 3 બરાબર 300 બરાબર. તો આપણે શું લખવાનું છે? 3 મીટર અને કેટલા? 60 સેમી. કેટલા સેમી? 60 સેમી. ત્યાર પછી દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 માં છે 864 સેમી. 864 સેમી. હવે આપણે ખ્યાલ છે કે 1 મીટર બરાબર 100 સેમી. 8 બરાબર 800 બરાબર. તો અહીં કેટલા લખવાના? 8 મીટર અને 64 સેમી આવશે બરાબર. 8 મીટર અને 64 સેમી. ત્યાર પછી જોઈએ લાસ્ટ દાખલો છે 4 નંબરનો. દાખલા નંબર 4 2350 લખ્યું છે બરાબર. 2350 સેમી લખેલું છે. 2350 એટલે 23 શું આવશે? ઇક્વલ ટુ કરીને બરાબર 23 સેમી અને સોરી 23 મીટર. 23 મીટર અને 50 સેમી આવશે. કેટલા મીટર? 23 મીટર અને 50 સેમી. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ તમારે કંકોત્રીમાં ઉતારવાનો છે. ત્યાર પછી જોઈએ આગળ દાખલા નંબર 3 જોવાનો છે બરાબર. તો આપણે અહીં દાખલા નંબર 2 ના બધા જ દાખલાઓ સંપૂર્ણ થઈ ગયા છે. ત્યાર પછી આપણે દાખલા નંબર 3 આવ્યા છે. તો જોઈએ એની રકમ છે એક શાળાના રમત દિવસમાં એટલે સ્પોર્ટ ડે હોય તે બરાબર. રમત દિવસ એટલે સ્પોર્ટ ડે કે એક શાળાના રમત દિવસના લાંબી કૂદના 5 બાળકોના પરિણામ નીચે મુજબ છે. તમારે સ્વાધ્યાય પોથીમાં જોવું બાળકો. તો એમાં 5 બાળકોના નામ આપેલા છે અને તેની સામે જે પણ રેસ કરી હશે એની અંદર એનું જે પણ ટાઈમ હોય અથવા તો જે સમય હોય એ બતાવેલું છે. તો 5 બાળકોના પરિણામ નીચે મુજબ છે. એ લોકોના પરિણામ આપેલા છે. તેના આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક એટલે 3 ક્રમાંકો આપેલા છે. પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર. તૃતીય એટલે ત્રીજો નંબર. એ પ્રમાણે આપેલા છે. તો જિગ્નેશ લખેલું છે. જિગ્નેશ તો 4.48 મીટર. ત્યાર પછી મિતેશની છે તો 4.45. કેટલા આવેલા છે? 4.45. હેમિલ 4.10 મીટર. હંસરાજ છે 4.5 મીટર અને દિવ્યરાજ છે 4.50. તો આપણને સૌથી વધારે કયા આપેલા છે? તો
પછી જે આન્સર આવે એ લખવાનો છે. તો 6 ને 100 સાથે ગુણો તો 6 * 6 અને પાછળના જે બે 0 છે લગાવી દો તો કેટલા આવશે? તો કે 600 પૈસા આવશે. બરાબર? 6 રૂપિયા એટલે 600 પૈસા. બરાબર? તો અહીં હું તમને બોર્ડ પર લખાવું છું. દાખલા નંબર 4 પૈસામાં રૂપાંતર કરો. દાખલા નંબર 4 આવશે પૈસામાં રૂપાંતર કરો. તો 1 નંબરનો દાખલો છે. એમાં શું આપેલું છે? 6 રૂપિયા આપેલા છે. 6 રૂપિયા. હવે આપણને ખ્યાલ જ છે કે 1 રૂપિયો બરાબર કેટલા? તે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? તો કે 100 પૈસા. કેટલા પૈસા? 100 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે શું લખી શકાય? તો કે 6 રૂપિયા બરાબર માટે 6 રૂપિયા બરાબર કેટલા? તો 6 ગુણ્યા કેટલા કરવાના છે? 100. કઈ સંખ્યા ના હોય તો આપણે શું લખવાનું છે? 1 લખવાનો છે. તો 6 * 6 અને 2 0 ચડાઈ દો એટલે આપણે 600 નો ગુણાકાર આવી જશે. તો એ કેટલા પૈસા લખવાના? તો 600 પૈસા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેકન્ડ નંબરનો એટલે બીજા નંબરનો દાખલો લઈશું. બીજા નંબરનો આ જ પ્રકારે છે. 17 રૂપિયા આપેલા છે. 17 રૂપિયા. હવે રૂપિયાને આપણે શેનાથી ફેરવવાના છે? તો કે પૈસામાં ફેરવવાના છે. હવે આપણને ખ્યાલ છે કે 1 રૂપિયો બરાબર 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? તો કે 100 પૈસા માટે 17 રૂપિયા બરાબર શું કરવાનું છે? કેટલા લખવાનું છે. ત્યાર પછી જોઈએ આપણે 17 ગુણ્યા કેટલા કરવાના છે? તો 100 એ ગુણવાના છે. છેદમાં 1 લખવું તો 17 ને 6 એ 100 એ ગુણવાના છે. તો 1700 આવશે. કેટલા આવશે? 1700 પૈસા આવશે. 1700 પૈસા. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પછીનો નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈશું. ત્રીજો દાખલો જોઈએ. હવે અહીંયા ત્રીજા નંબરનો દાખલો કરીશું આપણે. 3 નંબરના દાખલામાં શું આપેલું છે? તો 25 રૂપિયા આપેલા છે. 25 રૂપિયા. હવે 25 રૂપિયાને આપણે પૈસામાં ફેરવવાના છે. તો આપણે શું લખવાનું છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. કેટલા પૈસા? તો કે 100 પૈસા. તો 25 રૂપિયા બરાબર માટે અહીં માટેની નિશાન કરવાની. 25 રૂપિયા બરાબર